જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ મિત્રો. તો આજે અમે આવીએ છીએ કાળીદાસ નગરના ગણપતિ જોવા, જ્યાં ઘણા બધા લોકો અમારી જેમ જોવા માટે જ આવેલા છે. અહીંયા મિત્રો ખૂબ સરસ આયોજન કરેલું છે અને ડેકોરેશન તો એટલું જોરદાર કર્યું છે ને કે જોઈને દિલ ખુશ થઈ જાય. અમારા લક્ષોને તો જોવાની ખૂબ મજા આવી. ત્યાં જોવા માટે ઘણા માણસો આવ્યા હતા, પણ ટ્રાફિક બિલકુલ નહોતી થતી, કેમ કે એ લોકોએ એ વ્યવસ્થા ખૂબ સારી કરી હતી. અને હા, એ લોકોને દર વર્ષે નવા આયોજન માટે ઘણા સર્ટિફિકેટ પણ મળ્યા છે, જે લોકોએ ફોટા લગાવીને દર્શાવ્યા પણ છે. અને હા, દર વર્ષે એ લોકોની કંઈક ને કંઈક નવી થીમ હોય છે, તો જોવાની પણ ખૂબ મજા આવે છે. લોકો ખૂબ જ અદ્ભુત આયોજન કર્યું છે. અને હા, ઉપરનું જે ડેકોરેશન છે ને એ તો ખૂબ જ સરસ છે. એટલું અદ્ભુત લાગી રહ્યું છે ને કે જોવાની તો ખૂબ જ મજા આવી મિત્રો. મંડપ લુક જોરદાર છે હો, અને દર્શન તો એટલા શાંતિથી થાય છે ને, એ જોઈને જ મને તો મજા આવી ગઈ. અને હા, અહીંયાના ગણપતિ અલગ જ છે. કહેવાય છે ને કે રિયલ સ્ટોરી, તો આ રિયલ જ છે. જ્યારે શિવજીએ ગણેશનું મસ્તક ધડથી અલગ કરી નાખેલું, તે પછી જે હાથીનું મસ્તક ચડાવેલું ને એ જ છે. આ મતલબ બોડી પણ અલગ છે અને મસ્તકનો કલર પણ, એટલે જ આ ઓરિજિનલ. તો મિત્રો, ગણપતિ ખૂબ જ સરસ લાગી રહ્યા છે. આ છે મંગલમૂર્તિ, જે દેખાય છે ને એકદમ સરસ. અમારા લક્ષ્યને ગમે ત્યાં મંદિરમાં દાન કરવાની ખૂબ જ મજા આવે. જો અહીંયા લોકોને ઘણા એવોર્ડ પણ મળ્યા છે. દર વર્ષે નવું આયોજન કરવાના એ લોકોએ દર વર્ષે જે ગણપતિ લાવે છે તેના ફોટા પણ મૂક્યા છે. અમારા લક્ષ્યને ડાન્સ કરવાની ખૂબ મજા આવી. ગણપતિ તો જોરદાર લાગે છે હો. બાકી એમ થાય છે કે જોયા જ કરીએ. અને પછી અમારા લક્ષ્યોએ અહીંયા ધૂન ચાલુ કરી, તાલી પાડીને ગણપતિ બાપ્પા મોરિયા. ત્યાં તેને ખૂબ જ મજા આવી. અને હા, જો આવી રહી છે ને એને મજા, એને ગમે ત્યાં બસ ડાન્સ કરવાનું બહાનું જોઈએ, બાકી ચાલુ જ થઈ જાય. અહીંયા લોકોને જો સર્ટિફિકેટ મળી રહ્યું છે દર વર્ષની જેમ જ. આ લોકોનો 36મો ગણેશ ઉત્સવ છે. અને હા, અહીંયા આ લોકોએ બ્લડ ડોનેશનનો કેમ્પ પણ રાખ્યો છે, જ્યાં લોકો રક્તદાન જેવું મહાદાન કરી શકે. તો આ લાભ લેવાનું તમે ચૂકતા નહીં મિત્રો, કારણ કે રક્તદાન કરવું ને એ તો સૌથી મોટું મહાદાન છે, જ્યાં લોકોએ ખૂબ સરસ રીતે રાખ્યો છે કે કોઈની મદદ થઈ શકે ને, એ તો બહુ મોટામાં મોટી સારી વાત કહેવાય. તો મિત્રો, જેને રક્તદાન કરવું હોય ને તે આવી જજો. અને મારે લક્ષુભાઈ છે ને જે વારે વારે ખોવાઈ જાય, તો તેનું ધ્યાન ખૂબ જ રાખવું પડે, કેમ કે તોફાને જ એટલા છે ભાઈના. તોબા છે બાપા મારા લક્ષો. અને હા, એને પાડવો તો હાથ યારે ફોટો તો મેં પાડી લીધો. ઓકે, ચાલો મિત્રો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને હા, અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ મિત્રો.